જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હશો. તો મને કાનાનો ફોન આવ્યો, હું રોંઢે જાગી ને તો મને કાનાનો ફોન આવ્યો કે રીના તું શું કરે છે? એટલે મેં એમ કીધું કે હું સૂતી છું. એટલે કાનાએ મને એવું કીધું કે રેડી થઈ જા, હું આવું છું. પણ આવું છું એમ કીધું, પણ ક્યાં જવું છે એ ખબર નથી. કાનો ઓલરેડી ગામડે હતા, આજે સવારે આવ્યા છે. તો કાનજી હવે આવે છે ઘરે, ઓન ધ વે છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. અમે ક્યાં જઈએ છીએ, શું છે સરપ્રાઈઝ જોવા માટે કન્ટિન્યુ બન્યા રહે વ્લોગમાં. હા પપ્પા આવી ગયા. એવું છે? અરે ક્યાં જવાનું છે? પપ્પાને પૂછતો ખરા. ડેડી ક્યાં જવાનું છે આપણે? હાલો બહાર જવાનું. ઓકે હાલો. કઈ બાજુ જવાનું છે? ઈ તો કઈ કીધું નહીં. કાનજી ગામડે હતા, આમ જો કેટલા કાળા થઈ ગયા, આમ જો. હા બરાબર. તો હાલો આપણે. ચલો ચલો. હાલો. ક્યાં જવાનું છે? જમ્પિંગ મામા. જમ્પિંગ મમ્મા. ફાઇનલી અમે ઓન રોડ થઈ ગયા છે. તમે જોઈ શકો છો, હું ને કાનો ઓન રોડ થઈ ગયા. પણ ક્યાં જાય છે હજી કીધું નથી, એટલે હું તમને બતાવીશ જ્યાં જાશું ને. બરાબર. હેલો ગાઈઝ, જો કાનજી ઉભા હતા ને તો મેં કાનજીને કીધું કાનજી ક્યાં જાવ છો? તો કાનજી કે હવે તો હું ઉભા રોડે ચડ્યો, ક્યાં જાઉં છું ને ખબર નથી. બોલો, મને આવું કહી દીધું. જો કેવા મસ્ત મજાના ઉભા છે કાનજી મારા. લઈ આવ્યા છે હોસ્પિટલ, તમે જોઈ શકો છો. જો દવાખાને લઈ આવ્યા, પોતે અંદર વહી ગયા છે અને મને છે ને બહાર બેસાડી દીધી છે. આવું છે. જો કાનજી તમે મને આઈ લઈ આવ્યા, તમે આઈ બહાર જવાનું કીધું એટલે ઘરે આવ્યા હતા. 5 કિલો ના લઈ ગયો. જો તો મને હોસ્પિટલ લઈ ગયા, અત્યારે લઈ આવ્યા છે. પછી ખિલોનામાં લઈ ગયા હતા. મને લઈ જાય છે મગરમાં ગોતવા માટે, પણ હજી મગરમાં ગયા નથી. મળે એટલે હું બતાવીશ. કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. હા બેટા બોલ ના. અહીં કેમ ઊભા રહી ગયા? એમાં એવું છે બટા, જે લેવા આવી હતી ને મળ્યું નહીં. હવે હું થાકી ગઈ છું હાવ. તો તારા પપ્પા પાણી લેવા ગયા છે. જો સામે ગયા છે પાણી લેવા, અને એ આવે છે પાણી લઈને, એટલે વાટે ઉભી છું. જો હાવ થાકી ગઈ છું, ભૂખ લાગી છે, ખાવા જાવું. ઓકે હા. હવે ફાઇનલી ભૂખ બહુ લાગી ને એટલે હું જમવા માટે આવી ગઈ છું. જો બતાવું, લાવ. જો કાના હું થયું? જો કાનજી બેહી ગયા છે, થાકી ગયા છે. દ્વારકેશ તો ચોકલેટ ખાવા માંડ્યો છે. ફાઇનલી ડીઆર માં આવી ગઈ છું. તમે જોઈ શકો છો, મસ્ત મજાની બેસી ગઈ છું. ઓર્ડર શું છે એ આવે પછી બતાવું. કન્ટિન્યુ બન્યા રહો વ્લોગમાં. બહુ ભૂખ લાગી છે એટલે ડબલ ચીઝ આવી ગઈ છે. જો બહુ મસ્ત છે. યમ્મી ફ્રાય આવી ગઈ. જો યમ્મી યમ્મી ખાવા માંડી છે. તમે પણ આવી જાઓ. જો મારો જીવ ખાવા માંડ્યો. કેવી છે? બેટા બોલ ના. જો આ સેન્ડવિચ આવી ગઈ છે, આ છે, પછી આ ફ્રેન્ચ ફ્રાય છે. આ બધું જ ખાવાનું છે કેમ કે ભૂખ બહુ જ લાગી છે. બોલો ખાઈ લીધું ને હવે કિટકેટ આઈસ્ક્રીમ છે. જો કેટલું મસ્ત છે. જો આમાં કિટકેટ આવે. જો બતાવજો છે ને કિટકેટ આઈસ્ક્રીમ. જો હું ખાઉં છું, બહુ મસ્ત છે. ખાવાનું કેમ એને આમ ખાવાનું. જો હા બોલ ને બેટા. હા જો ને, હા સળું કરવા એવી. અરે પાણી પી લે. થોડુંક જ પીવું છે, ફિલ્ટર નું નથી લાગતું મને. મુખવાસ આપે હોટલ વાળા, ખાઈ લઈ ને એટલે. જો બહુ મસ્ત છે. હો જો ના ના, હું જોઉં છું એને કે શું કરે છે, પણ ફ્રેન્ડશિપ નથી કરતી. જો મારે અરે જો નતા આવતી. જાના ક્યાંય છે તું ભાઈ? અરે અરે તો હવે શું કરશું આપણે? તો તું એમાં રોવા હું માંડ્યો? અરે દારકુ કેમ રોવાય? એક્ટિંગ કરીને બતાવી દો કેમ રોવાય. અરે વાહ. ફાઇનલી ગાઈસ હવે આવી ગઈ છું ઘરે. જમી કરવીને પેટ પૂજા કરીને મસ્ત મજાની ઘરે આવી ગઈ છું. તો હવે જાશું વોકિંગ કરવા, કેમ કે ખવાય બહુ ગયું છે થોડુંક, એટલે જાવું તો પડશે ને. તો ચાલો હવે જાશું ચાલવા માટે. અને છોકરા જો આજે નાટક કરે. જો કેવા નાટક કરે. સત્સંગ કરશો? પાસ છે ના છે? આ પાસ કોના છે? ડાયરાના.
ડાયરાના છે, એક્સપોના છે, મુસ્કાન એક્સપોના છે. હા મુસ્કાન. ત્યાં જવાનું છે? હા જવાનું છે. કેટલી તારીખ છે જોતો એમાં? તારીખ ત્યાં લખેલી છે 23 તારીખ. 29 છે, 29. 29 અને એક આ બેન જો બેસી ગયા. બેન તમે શું કરવા માંડ્યા? તમે કાંઈ નહીં. જમી લીધું? હા હવે જાવું છે હાલવા. હાલવા કે વોકિંગ કરવા? દોડવા. આ હું કેજો હાલવાય નહીં, વોકિંગ કરવાય નહીં, ને દોડવા જાવું છે. દોડવાય નહીં, દોડવા જાવું છે. દોડવા જાવું છે. દોડવા જાવું છે. તને દોડતા આવડે? કેટલા મીટર દોડીશ કે? હું દોડીશ નક્કી ન હોય. ડગલા નહીં હો, હા હા ડગલા નહીં. ડગલા નહીં. હા તું? 100 કિલોમીટર. ઓહો આ તો હાઈ ફાઈ આવી ગયો. તું? હું 200 કિલોમીટર. આ એનથી નહીં વધી. આપણે તો જેટલું કેપેસિટી હશે ને એટલું ચલાવશે. હું કહું હા બોલો. 100 કરોડ મીટર. ઓહ બહુ મોટો ફાકો મારી દીધો છે મારા સને. ચલો કન્ટિન્યુ બન્યા રહો બ્લોગમાં. ફાઇનલી હાલીને વોકિંગ કરીને આવી ગયા છે. આવીને થાકી ગયા છે, બેસી ગઈ છું. થોડીક એવી 4-5 આપણે રીલ્સ બનાવી નાખી, કેમ કે આપણે બનાવી તો પડે જ. આમ જો ગુડ્ડી બેન થાકી ગયા છે. ગુડ્ડી હું થયો? કેટલું હલાવ્યું. ધોડ આવી કે હકાવી? અને જો મારો સન પેપ્સી લઈને આવી ગયો છે. કોના માટે લાવવા જાના? મમ્મી ને મારી. અચ્છા મમ્મી પાણી પીવો છો? હા એલી બહુ તરસ લાગી હતી. હાલો હવે પેપ્સી ખાવા. જો મસ્તની જો યમ્મી યમ્મી. આજ તો નોકરું ઠંડુ ખાઈને તો થાકી ગયા. કેટલું પેટ ભરાઈ ગયું છે બોલ. તાર પપ્પા નો થાય, હું તાર પપ્પા માટે બેઠી છું. આપણે માતાજીને પોઢાડી દેશું, કેમ કે હવે ટાઈમ થઈ ગયો છે, ઘણો બધો વાગી ગયા છે 11. એટલે માતાજીને આપણે પોઢાડી દેશું. મસ્ત મજાના આપણે દીવાબત્તી ને એવું બધું કરીને જ ગયા તા બારે. એટલે પછી માતાજીને પોઢાડવા પડે ને, તો આપણે માતાજીની પાસે મસ્ત મજાના પોઢાડી દેશું. જય ખોડિયારમાં. જો પાણી ને એવું બધું પીવડાવી દીધું છે માતાજીને. માતાજીને મસ્ત મજાના આપણે પોઢાડીને આરામ કરીને માતાજી પાસે પગે લાગીને જય ખોડિયારમાં. જો ફાઇનલી માતાજીને આપણે પોઢાડી દીધા છે. હવે હા બેટા બોલ ને. કેમ ખોટી થઈ ગયા? હું માતાજીને પોઢાડીને આવી ને તો આ બધું મૂકવા આવી હતી અહીંયા. તો અહીંયા તો જો કેવું મસ્ત મસ્ત છે. આમ જો લીચી છે. જો કેટલી તાર પપ્પા આજ લાવ્યા લાગે છે. જો મને એમ થાય ખાઈ લો. મસ્ત ની લાગે હો લીચી. પણ અત્યારે એની પેટમાં કઈ જગ્યા નથી. ખાવી તો છે પણ કેમ ખાવી? પાછી ભાવતી નથી. આમ જો ઓલો શું કે દ્વારકેશ્વર મમ્મીને કાંઈ ભાવતી છે નહીં. ગલેલી ભાવ ખોટું છે. ગલેલી મને ભાવે બહુ, પણ મારો જીવ લેવા જાય નહીં કાઈ. લવ યુ. લવ યુ ટુ. દ્વારકેશ શું છે? હું તને શું કહું છું, શાંતિથી પ્રેમથી અત્યારે સુઈ જવાનું છે. તોફાન નથી કરવાના. તારા હાથમાં છે એ શું છે બેટા? ચાપી છે. બતાય મને. ક્યાં ભગવાનનું નામ લે છો? ઉભો થાય. જય ખોડિયાર. ઉભો થા તો મને બતાય તો. લાય તો. કેટલા કર્યા છે? 100. જો ગાઈસ એટલા એને જાપ કર્યા છે ભગવાનના. માતાજીનું રોજ જે નામ સ્મરણ કરે છે તો હા હા, તો નાટક નથી કરવાના. આપણે સુઈ જવાનું છે. શું કરવાનું છે? સુઈ જવાનું છે. લવ યુ. જો આ સૂતો હશે. લવ યુ ટુ. મિસ યુ. મિસ યુ. જો આવા નાટક છે. ના સુવે. ખોટું ખોટું એવું કરે છે. ખોટું કેમ તોફાન કેમ કરે છે બહુ? હે તોફાન કેમ બહુ કરીશું આજકાલ? તારે તોફાન કેમ વધી ગયા? જો કાલુડો થવા આવે. જો કાલો થવા આવે. જો કાલુડો થવા આવે. આવા છોકરા કોના કરે છે? આવા છોકરા કોને છે ઘરે? કોમેન્ટ કરો. તને મેં સોવાનું કીધું, બથોડા લેવાનું નહીં. જાના શું છે? તને મેં સુવાનું કીધું. ચલો સુઈ જાઓ બેટા. આલે બોલી બેટા મસ્તી મત કરના. સુઈ જા. આ તો સૂતો હશે. જાને તું મને સુવડાવીને સુવે કે પેલા સુવે? મમ્મીને સુવડાવે. જો આવા છે છોકરા. કોના ઘરે છે આવા? કોમેન્ટ કરજો તમે.
ગાઈસ તો હવે ફાઇનલી અહીંયા બ્લોગ કરશું કમ્પ્લીટ, કેમ કે દ્વારકેશ સૂતો નથી, હવે એને સુડાઈ દેવી. જય ખોડિયારમાં, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળે એક નવા બ્લોગ ની સાથે. તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો, લાઈક સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરજો જેથી કરીને મને ખબર પડે.